ખેડા જિલ્લામાં આવેલ ઠાસરા મામલતદાર કચેરીએ મસ્ત મોટી લાઈનો જોવા મળી। ઠાસરા મામલતદાર કચેરીમાં આવતા કોઈપણ કામ માટે આવતા અરજદારોને સરકારી બાબુઓ દ્વારા ધક્કા મારીને અપશબ્દ બોલીને બહાર કાઢી મૂકવામાં આવે છે તેવો આક્ષેપ અહીંયા આવતા અરજદારો દ્વારા કરવામાં આવ્યા છે। શાખાવાળા સાહેબો બધા છે એ લોકો અમે ધક્કા મારીને બધા બહાર કાઢ્યા। મારી મમ્મીને પણ ધક્કો મારે, આજુબાજુ પબ્લિક એ લોકોને ધક્કા મારે, એ લોકો નીકળી ગયા છે સાહેબ કે અત્યારે તમે લાઈન ધક્કા મારી મારી અમને બધાને બહાર કાઢે, જોડે જોડે બીજી પબ્લિકને પણ બહાર કાઢી શકે એટલા માટે અમે ધક્કા મારી એટલા કરાવ્યું। આધાર કાર્ડ, રેશન કાર્ડ હોય કે પછી કેવાયસી હોય કે પછી અન્ય કોઈ પણ કામ ઠાસરા મામલતદાર કચેરીમાં આવતા અરજદારોને ધરમ ધક્કા ખાવાનો વારો આવે છે। ટીવી સ્ક્રીન પર જોઈ રહેલા આ દ્રશ્યો કોઈ ફિલ્મી શૂટિંગ જોવા માટેના નથી ઉમટ્યા, પણ આ મોટી લાઈનો ઠાસરા મામલતદાર કચેરીએ આધાર કાર્ડ અને રેશન કાર્ડ માટેની છે। અત્યારે બાળકોની શિષ્યવૃત્તિ અને બીજા કામમાં જરૂર પડતા આ ડોક્યુમેન્ટ્સ માટે સવારથી જ ઠાસરા મામલતદાર કચેરી ખાધા પીધા વગર અને દિવસભરની રજા પાડીને લોકો આવી જતા હોય છે, પણ સરકારી બાબુઓનું પેટનું પાણી પણ હલતું નથી। તેમ છતાં સરકારી બાબુઓ અહીંયા આવતા અરજદારોને ધક્કા મારે છે અને રૂમની બહાર કાઢી મૂકે છે તેવો આક્ષેપ અરજદારો દ્વારા કરવામાં આવ્યો છે। અહેવાલ સંજય ચુનારા, ખેડા। મારું નામ મેહુલભાઈ, ગામ મલ્લાઈ। શું સમજે સાહેબ, મારા અમે રેશન કાર્ડમાં મારું નામ લખાવવાનું હતું, એટલે અમે આધાર કાર્ડની કેવાયસી કરવાની હતી, રેશન કાર્ડમાં મારું નામ કમી કરવાનું હતું અને મારું બાણું ચડાવવાનું હતું। તો એની અંદર અમે 10 વાગ્યામાં સાહેબ કાર્ડ આપેલા, રેશન કાર્ડ સાહેબે ઉઘરાવી લીધા, તમે નામ બોલો એટલે તમે હાજર થજો, પણ નામનું તો સાહેબ નહીં, પણ બીજા લોકો આવ્યા અમારી આગળ, એ પણ નંબર હાલીને લોકો નીકળી ગયા, તો અમારો નંબર ત્યાં સુધી આવ્યો ના સાહેબ, ત્યાં સુધી આવ્યો ના, ત્યાં સુધી કેવાયસી અમે અંદર ઉભા લાઈનમાં, તો સાહેબો બધા જ અમારે પુરવઠા શાખાવાળા સાહેબો બધા છે એ લોકો અમે ધક્કા મારીને બધા બહાર કાઢ્યા। મારી મમ્મીને પણ ધક્કો મારે, આજુબાજુ પબ્લિક એ લોકોને ધક્કા મારે, એ લોકો નીકળી ગયા છે સાહેબ। કઈ કામ ને કઈ કાર્યવાહી નહીં સાહેબ, પોલીસે કશું કરતી છે ને સાહેબ, પોલીસ એમનું કામ કરે છે, શાંતિ પંખા ખાય છે સાહેબ મારા। બધી કેવાયસી કરવાનું છે, રેશન કાર્ડમાં નામ કમી એ કરવાનું છે, એ પણ કઈ પ્રોબ્લેમ બધી બહુ ઊભી થાય છે। સાહેબો જેમ તેમ બોલે છે અંદર। દિનેશ કુમાર વિનોભાઈ, ઠાસરા મામલતદાર કચેરીએ શેની માટે આવ્યા હતા અને શું સમસ્યા? આ ઠાસરા પુરવઠામાં આવ્યા હતા અમે, નામ એ ચડાવવા અમારા રેશન કાર્ડમાં, તો અંદર ગયા તો અંદર અધિકારી એવું કહેવા માગે કે અત્યારે તમે લાઈન ધક્કા મારી મારી અમને બધાને બહાર કાઢે, જોડે જોડે બીજી પબ્લિકને પણ બહાર કાઢી શકે એટલા માટે અમે ધક્કા મારી એટલા કરાવ્યું। તમે શેની માટે આવ્યા? નામ ચડાવવા માટે રેશન કાર્ડમાં। અધિકારીએ શું કીધું? અધિકારી એવું કહે કે હવે લાઈનમાં ઉભા રહો, લાઈનમાં ધક્કા તો પછી આવ્યું તા કે હવે ની રાગ આવે તમારું કંઈ નહીં થઈ શકે।